સૌરાષ્ટ્રના એક તરવરિયા યુવાને એક નવા જ ક્ષેત્રમાં સાહસ કેળવ્યું છે। એક નાના શહેરનો યુવાન માત્ર 26 વર્ષની ઉંમરે એક ક્ષેત્રમાં સાહસ દાખવે છે જેનો વિચાર સુદ્ધા કરવો મુશ્કેલ હોય છે। આજે નાના મોટા ઉતાર ચઢાવ અને સંઘર્ષો સામે બાદ ભીડ્યા બાદ સફળતાની નવી ગાથા આલેખવા કમર કસી છે। આત્મનિર્ભર ભારતના પ્રતિનિધિ રૂપ યુવાન ઉદ્યોગ સાહસિક દીપ ધીમેલિયા જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરનો વતની છે। 26 વર્ષીય દીપ અભ્યાસમાં કુશળ હતો પણ હંમેશા ઉદ્યોગના ક્ષેત્રમાં વિદ્યાર્થી કાળથી જ કંઈક કરવા મન રમમાણ કર્યા રાખતું। મનની આ સ્થિતિએ તો MBBS નો અભ્યાસ પણ વચ્ચેથી છોડાવ્યો। આર્થિક પરિસ્થિતિ સામાન્ય તેમ છતાં રિસર્ચ કરવા માટે દેશના લગભગ બધા રાજ્યો અને 7 થી 8 દેશોમાં ફરી વળે છે। આ સંદર્ભમાં દીપ ધીમેલિયા કહે છે કે આ રઝળપાટથી એટલું જાણ્યું છે કે જે હેલ્થ સપ્લિમેન્ટ છે તે એક વર્ગ પૂરતું સીમિત છે જે સામાન્ય લોકોને પરવડવા પર મુશ્કેલ છે। દીપ ધીમેલિયાએ સમાજના દરેક લોકોને પરવડે તેવી કિંમતે અને શ્રેષ્ઠ ગુણવત્તા સાથે પ્રોટીન બાર હેલ્થ સપ્લિમેન્ટની વર્ષ 2022માં LD ફૂડ્સના નામે કંપનીની શરૂઆત કરી હતી। તેઓ કહે છે કે આ બિઝનેસ શરૂ કરવા માટે આત્મનિર્ભર પોલિસી ફોર MSME અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા ₹50 લાખથી વધુની આર્થિક સહાય મળી છે જેનાથી શરૂઆતના તબક્કે જરૂરી આર્થિક સહાયની સાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જરૂરી માર્ગદર્શન પણ મળ્યું હતું। દીપ ધીમેલિયા વધુમાં જણાવે છે કે કેશોદના સોંદરડા ગામે શરૂ કરેલા યુનિટમાં આજે હેલ્થ રિલેટેડ પ્રોટીન બાર, પ્રોટીન પાવડર, ન્યુટ્રિશન બાર, ઓટ્સ બાર ઉપરાંત લોકોના શરીર માટે જરૂરી પોષક તત્વો, વિટામિન્સ અને મિનરલ્સ પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા 120 થી વધુ પ્રોડક્ટ બનાવી રહ્યા છે। સાથે જ લગભગ દરેક ક્વાર્ટરમાં નવી પ્રોડક્ટ પણ લોન્ચ કરી રહ્યા છે। આજે દેશના 19 રાજ્યમાં 28,000 શોપ સુધી આ પ્રોડક્ટ પહોંચી રહી છે। ઉપરાંત ગુજરાત સહિત દેશભરમાં 30 જેટલા કંપની આઉટલેટ ખોલવા માટેની યોજના બનાવી રહ્યા છીએ। લોકોને સ્વાદની સાથે સેહત પણ મળી રહે તેવી પ્રોડક્ટ બનાવી છે। આ માટે સતત R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પર ખૂબ ભાર આપ્યો છે। યુનિટની અંદર જ પ્રોડક્ટના ટેસ્ટિંગ થી ડેવલપમેન્ટ સુધીનું રિસર્ચ કામ કરવામાં આવે છે। રાજ્ય સરકારે ઉદ્યોગ અને ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે જરૂરી નીતિગત નિર્ણયો કર્યા છે। તેના માધ્યમથી રોજગારીનું નિર્માણ થાય તેવા ઉમદા હેતુ રહેલો છે। દીપ ધીમેલિયા પણ આજે 140 જેટલા લોકોને રોજગારી પૂરી પાડી રહ્યા છે। એમાં પણ 70% જેટલી મહિલાઓ કામ કરી રહી છે। દીપ જણાવે છે કે પ્રોડક્ટ્સની ગુણવત્તા સાથે કોઈ પણ બાંધછોડ નહીં તો પ્રાથમિકતા છે। આ આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ હાઇજીન જાળવવામાં આવે છે। આ પ્રોડક્ટ્સ US FDA, FSSAI 22,000, HALL વગેરે દ્વારા એપ્રુવ્ડ પ્રોડક્ટ છે જેથી આ પ્રોડક્ટ્સ રિટેલ મારફત તો વેચાઈ રહ્યું છે। સાથે જ IIT જેવી નામાંકિત શૈક્ષણિક સંસ્થાની કેન્ટીન અને મોટી હોટલોમાં પણ જોવા મળે છે। ઉપરાંત આર્મી કેન્ટીન, મિડ ડે મીલ, નિરામયા, અક્ષય પાત્ર ટ્રસ્ટમાં પણ આ પોષણક્ષમ પ્રોડક્ટ્સની સપ્લાય કરવામાં આવે છે। દીપ કહે છે કે કોઈ પણ નવા ક્ષેત્ર કે સાહસમાં ડગ માણસો એટલે સ્ટ્રગલ તો આવશે જ। ઘણીવાર લાગે છે બધું ખતમ થઈ ગયું પરંતુ વિશ્વાસ અને ધીરજ રાખો તો ત્યાંથી જ નવી શરૂઆત થતી હોય છે। નેક ઈરાદા અને પ્રામાણિકતા સાથે મહેનતથી કરેલું કર્મ જરૂરથી સફળ થઈ જાય છે। તેઓ માને છે કે ગ્રોથ પ્રોસેસ ત્યારે જ સફળતામાં પરિણમે છે જ્યારે તેમાં આધ્યાત્મિકતા ભળે અને સમાજના કલ્યાણનો ભાવ રહેલો હોય। દીપ ધીમેલિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના વિઝનને આવકારવાદાયક ગણાવે છે। અન્ય દેશો પરથી ટેકનોલોજી ઇમ્પોર્ટ વગેરેની નિર્ભરતા ઘટે તે જરૂરી ગણાવી છે। ઉપરાંત ગાંધીનગરમાં યોજાતા વાઇબ્રન્ટ સમિટ હવે રિજિયોનલ કક્ષાએ રાજકોટમાં યોજાવા જઈ રહ્યું છે। તેનાથી પણ નાના શહેરના એન્ટરપ્રિન્યોર્સ, ઉદ્યોગ સાહસિકોને ફાયદો થશે અને તેમની પ્રોડક્ટને ગ્લોબલ પ્લેટફોર્મ મળી રહેશે તેમ જણાવ્યું હતું।